નમસ્કાર દર્શક મિત્રો, શેર બજારમાં આજે સતત ત્રીજા દિવસે એટલે કે સપ્તાહના ત્રીજા દિવસે બુધવારે પણ બજાર ઘટીને આવ્યું છે. સેન્સેક્સમાં 502 પોઈન્ટનું ગાબડું પડ્યું છે, નિફ્ટીમાં 137 પોઈન્ટનું ગાબડું પડ્યું છે. 3 દિવસમાં જોઈએ તો સેન્સેક્સમાં 1950 પોઈન્ટનો કડાકો બોલી ગયો છે અને નિફ્ટીમાં 569 પોઈન્ટનો કડાકો બોલી ગયો છે. તો મિત્રો, બુલિશ ઝોનમાંથી માર્કેટ બેરિશ ઝોનમાં કેમ આવ્યું? તો શેર બજારને એવો શેનો ડર લાગ્યો કે કયું કારણ રહ્યું કે એ કયા ડરને કારણે બજારમાં જે તેજીવાળા જે ફરીથી એન્ટર થયા હતા, તેજીવાળાની પકડ મજબૂત હતી, તો તેજીવાળાઓને જ વેચવું પડ્યું તેવી પોઝિશન સર્જાઈ છે. તો એવો શેનો ડર લાગ્યો છે? તો આ ડર વિશે આપણે આજે વાત કરવાની છે. મિત્રો, ઇન્વેસ્ટિંગ એ ટુ ઝેડમાં આપનું સ્વાગત છે. હું ભરત પંચાલ. સૌપ્રથમ જોઈએ આજના બજારની ચાલ. તો મુંબઈ શેર બજારનો જે સેન્સેક્સ છે એ 80,666 ખુલ્યો, વધીને 80,868 થયો. ત્યાંથી એ સડસડાટ તૂટી અને 80,050ની લો બનાવી. ત્યાંથી ટ્રેડિંગ સેશનને અંતે થોડો સુધારો આવ્યો અને 80,182.20 બંધ આવ્યો છે, જે ગઈકાલના બંધની સામે 502.25નું ગાબડું દર્શાવે છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ 24,297 ખુલ્યો, 24,394 થયો. ત્યાંથી એ તૂટી 24,149 થઈ. ટ્રેડિંગ સેશનને અંતે 24,198.85 બંધ આવ્યો છે, જે 137.15ની નરમાઈ દર્શાવે છે, એટલે કે ઘટાડો દર્શાવે છે. એડવાન્સ ડેકલાઇન રેશિયો સંપૂર્ણપણે નેગેટિવ રહ્યા છે. 878 સ્ટોકના ભાવ વધ્યા છે, તેની સામે 1922 સ્ટોકના ભાવ ઘટીને આવ્યા છે અને 80 સ્ટોક છે એ અનચેન્જ રહ્યા છે. નિફ્ટી 50ની વાત કરીએ તો નિફ્ટી 50માં 17 સ્ટોક વધ્યા છે અને 33 સ્ટોક ઘટ્યા છે. આજે 94 સ્ટોક છે એ 52 વીક હાઈ ઉપર બંધ છે અને 34 સ્ટોક છે કે જે 52 વીક લો નીચે બંધ છે. 78 સ્ટોકમાં અપર સર્કિટ આવી અને 80 સ્ટોકમાં લોઅર સર્કિટ આવી. ટોપ ગેઇનર અને ટોપ લૂઝર્સ જોઈએ તો આજે ટોપ ગેઇનર્સ એટલે કે સૌથી વધુ ઉચકાયેલા શેર છે ટ્રેન્ટ, ડોક્ટર રેડ્ડી, સિપ્લા, વિપ્રો અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. સૌથી વધુ ગગડેલા શેર છે ટાટા મોટર, પાવર ગ્રીડ, BEL બેલ, NTPC, JSW સ્ટીલ. તો મિત્રો, ડાઉ જોન્સ ઇન્ડેક્સ ગઈકાલે મોડી રાત્રે 267 પોઈન્ટ તૂટી અને 43,449 પર બંધ રહ્યો છે. સતત 9 દિવસથી મિત્રો ડાઉ જોન્સ ઇન્ડેક્સ ઘટીને આવી રહ્યો છે. તેની બજાર ઉપર અસર જોવા મળી છે અને એશિયન સ્ટોક માર્કેટો પણ ખાસા ઘટ્યા છે તેની પાછળ. 9 દિવસમાં ડાઉ જોન્સમાં 1600 પોઈન્ટનો કડાકો બોલી ગયો છે અને 1978 પછી પ્રથમ વખત એવું બન્યું છે કે ડાઉ જોન્સ સતત 9 દિવસ સુધી ઘટ્યો હોય. એટલે આ એક મહત્વની વાત છે જે આપણે ધ્યાનમાં લેવી જોઈએ. આજે એશિયન માર્કેટમાં જાપાન, સિંગાપોર અને જાકાર્તાના ઇન્ડેક્સ છે ઘટ્યા હતા. હોંગકોંગ, તાઇવાન, કોસ્પી, થાઈલેન્ડ અને ચાઇના સ્ટોક માર્કેટ આજે પ્લસ હતા. યુરોપિયન સ્ટોક માર્કેટ પણ પ્લસ હતા. ડાઉ જોન્સ ફ્યુચર પણ આજે 99 પોઈન્ટ પ્લસ હતું. અને આજના બજારની, ભારતીય બજારની વાત કરીએ તો આઈટી અને ફાર્મા સેક્ટરને છોડી અને તમામ સેક્ટર આજે લાલ નિશાનીમાં બંધ રહ્યા હતા, એટલે કે રેડ સિગ્નલમાં જ બંધ રહ્યા હતા, એટલે ઘટીને બંધ રહ્યા હતા. માત્ર ફાર્મા અને આઈટી સ્ટોક્સમાં જ આજે બાઇંગ જોવા મળ્યું હતું. મિત્રો, FIIની વાત કરતા હતા તો FII 17મી તારીખે એટલે કે ગઈકાલે 6,409 કરોડનું નેટ સેલ કર્યું છે. આટલો મોટો સેલિંગ પ્રેશર આવે તો બજાર ખમી શકે નહીં, તો 6,409 કરોડનું એણે નેટ સેલ કર્યું છે અને એની સામે 2706 કરોડનું બાઇંગ DII અને મ્યુચ્યુઅલ ફંડોએ કર્યું છે. મિત્રો, કેટલાક ન્યૂઝ છે કે સેબીએ FPI દ્વારા વાયદા સાથે જોડાયેલ ODI એટલે ઓફશોર ડેરિવેટિવ ઇન્સ્ટ્રુમેન્ટ ઇસ્યુ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. સેબીએ શા માટે પ્રતિબંધ મૂક્યો? તો સટ્ટાખોરી પર લગામ લગાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. બીજો એક મહત્વનો ન્યૂઝ આવ્યો છે HCL ટેકનોલોજી તરફથી. HCL ટેકનોલોજીએ જર્મનીમાં SAP બિઝનેસ AI માટે ઇનોવેશન લેબ લોન્ચ કરી છે, લેબોરેટરી લોન્ચ કરી છે. એટલે એ પણ એક મહત્વનો સમાચાર હતો.
આઈપીઓ ન્યૂઝ ઉપર એક નજર કરી લઈએ તો આઈપીઓમાં આજે 3 આઈપીઓ જે થયા, 3 આઈપીઓનું આજે લિસ્ટિંગ થયું છે. એમાં સૌ પ્રથમ છે વન મોબીક્વિક સિસ્ટમ. એણે 279 રૂપિયામાં એની પ્રાઇસ બેન્ડ હતી, 279 રૂપિયામાં શેર આપ્યા હતા આઈપીઓ દ્વારા. એનું લિસ્ટિંગ આજે 440 રૂપિયામાં થયું. 57% લિસ્ટિંગ ગેઇન મળ્યો શરૂઆતમાં જ. અને જ્યારે માર્કેટ બંધ રહ્યું, ક્લોઝિંગ સેશન રહ્યું, ત્યારે વન મોબીક્વિક સિસ્ટમનો શેર 528 રૂપિયામાં બંધ રહ્યો. 249 રૂપિયા પ્લસ બંધ રહ્યો પ્રાઇસ બેન્ડ કરતા. એટલે કે 89% નો લિસ્ટિંગ ગેઇન મળ્યો જેને શેર રાખી મૂક્યા તેણે. બીજો આઈપીઓ છે સાઈ લાઈફ સાયન્સ. 10 ગણો ઇસ્યુ ભરાયો હતો, 549 રૂપિયામાં આપ્યો હતો. આજે 660 રૂપિયામાં એનું લિસ્ટિંગ થયું છે. એટલે કે 20% લિસ્ટિંગ ગેઇન થયું છે લિસ્ટિંગ સતની સાથે. પણ એના શેરનો ભાવ જ્યારે બંધ રહ્યો ત્યારે 764 રૂપિયાનો ભાવ બંધ રહ્યો છે. 215 રૂપિયા પ્લસ રહ્યો પ્રાઇસ બેન્ડથી. એટલે કે 39%નું રિટર્ન એમાં મળ્યું છે. આ 2 આઈપીઓ. અને ત્રીજો આઈપીઓ વિશાલ મેગામાર્ટ. તો વિશાલ મેગામાર્ટનો આઈપીઓ 28 ટાઈમ ભરાયો હતો, 28 ગણો ભરાયો હતો. 78 રૂપિયામાં કંપનીએ શેર આપ્યા હતા. 110 રૂપિયામાં લિસ્ટિંગ થયું. 34%નું લિસ્ટિંગ ગેઇન. બંધ રહ્યો આજે 111 રૂપિયા ને 93 પૈસા. 33 રૂપિયા ને 93 પૈસા બંધ આવ્યો, એટલે વધીને બંધ આવ્યો છે. એટલે કે 43%નો એમાં ગેઇન મળ્યો. આજે 3 આઈપીઓનું જે લિસ્ટિંગ થયું, 3નું લિસ્ટિંગ ઊંચું થયું અને તેનાથી પણ નવું બાઇંગ રહેતા એ ઊંચા ભાવે જ બંધ રહ્યા છે. એટલે લિસ્ટિંગ ગેઇનમાં જેણે રાખી મૂક્યા 3 આઈપીઓ એમને વધુ સારો નફો મળ્યો છે. માર્કેટનું સેન્ટિમેન્ટ ખરાબ હોવા છતાં પણ 3 આઈપીઓનું લિસ્ટિંગ ખૂબ સારું થયું છે અને એના જે ક્લોઝિંગ આવ્યા છે તે પણ લિસ્ટિંગ ભાવ કરતા પણ ઉપર બંધ આવ્યા છે. એટલે આ એક મહત્વનો સમાચાર હતો. આઈપીઓના રોકાણકારોને આજે તગડો નફો મળ્યો છે. બીજું મિત્રો, આપણે વાત કરતા હતા સ્ટાર્ટિંગમાં કે શેર બજારને શેનો ડર છે. તો 3 દિવસથી 2000 પોઈન્ટનો સેન્સેક્સમાં ગાબડું પડી ગયું અને નિફ્ટીમાં 570 પોઈન્ટનું ગાબડું પડી ગયું. તો હું તમને 3 બાબત ગણાવવાનો છું કે આ બાબતોનો ડર લાગી રહ્યો છે. તો સૌથી પહેલું, રાષ્ટ્રપતિ અમેરિકાના જે રાષ્ટ્રપ્રમુખ છે ડોનાલ્ડ ટ્રમ્પ, એમણે મંગળવારે એવી ધમકી ઉચ્ચારી છે કે ભારત જે છે એ અમેરિકી પ્રોડક્ટ ઉપર ટેક્સ લગાવે છે, તો અમેરિકા પણ ભારતીય પ્રોડક્ટ ઉપર એટલો જ ટેક્સ લગાવશે. એટલે આ એક ટ્રેડ સંઘર્ષ થઈ શકે છે. હજી સત્તા સંભાળી નથી તે પહેલા જ એમના નિવેદનોએ ટ્રેડ સંઘર્ષનો શરૂઆત કરી છે. એટલે એક્સપોર્ટરો માટે આ એક ચિંતાનો વિષય છે. એટલે બજાર ઉપર તેના સેન્ટિમેન્ટ ઉપર મોટી અસર જોવા મળી છે. બીજું મિત્રો, 17 અને 18 ફેડરલ રિઝર્વની મીટિંગ છે અને આજે 18મીએ આજે રાત્રે ફેડરલ રિઝર્વ જે છે એ ફેડ રેટ કટમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરે છે કે નથી કરતું. મોટે ભાગે શક્યતાઓ એવી છે કે 25 બેઝિસ પોઈન્ટનો રેટ કટ આવશે મિત્રો. એટલે આ બેંક ઓફ ઇંગ્લેન્ડ, આ અમેરિકાના ફેડરલ રિઝર્વની ફેડ રેટ કટ તો આવશે, ઓકે, એને તો બજાર ગણી લીધું છે કે ભાઈ એ ધારી લીધું છે કે ભાઈ આ તો આવવાનું જ છે. પણ હવે પછી ટ્રમ્પના આવ્યા પછી સત્તા પલટો થયો, ધારો કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ આવશે તો પછી ફેડરલ રિઝર્વની કઈ પોલિસી રહેશે, મોનિટરી પોલિસી કેવી હશે, વ્યાજ દરમાં ઘટાડો કરશે કે નહીં કરે, ટ્રમ્પની નીતિ કઈ હશે, એના ઉપર અસમંજસ છે. એટલે બજારમાં ભારે ગભરાટ જોવાઈ રહ્યો છે અને ખાસ કરીને અમેરિકાના સ્ટોક માર્કેટમાં, યુએસ સ્ટોક માર્કેટમાં ભારે ગભરાટ જોવાયો છે. એટલે જ 9 દિવસમાં ડાઉ જોન્સમાં 1600 પોઈન્ટનો કડાકો બોલી ગયો છે. તો તેની અસર તમામ બજારો ઉપર જોવા મળે તેવી શક્યતા તો છે જ, અને આ છે જ, આ હકીકતમાં બની ગયું છે. બીજું મિત્રો, બેંક ઓફ ઇંગ્લેન્ડ 19 ડિસેમ્બરે વ્યાજ દરનો ફેસલો કરવાની છે, એટલે કે આવતીકાલે. અને આજે બ્રિટનની મોંઘવારીના આંકડા આવવાના છે. બીજી તરફ ચીલીની સેન્ટ્રલ બેંકે ત્રીજી વખત 25 બેઝિસ પોઈન્ટનો વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. કરન્સી માર્કેટમાં મોટી હલચલ છે ફેડ રેટમાં ઘટાડો આવે તે પહેલા. ડોલર સામે બ્રાઝિલની કરન્સી રેકોર્ડ લો ઉપર પહોંચી ગઈ છે. ડોલર સામે યેન 6ઠ્ઠા દિવસે પણ ઘટ્યો છે અને ડોલર સામે રૂપિયો પણ વધુ ઘટીને 85.15 ની ઓલ ટાઈમ લોની સપાટી બનાવી છે, ઐતિહાસિક નીચી સપાટી બનાવી છે.
અને હાલ જ્યારે આપણે વિડીયોમાં વાત કરી રહ્યા છીએ ત્યારે એ 84.91 ઉપર ટ્રેડ કરી રહ્યો છે, એટલે કે ડોલર સામે રૂપિયો પણ સતત ઘટ્યો છે. એટલે આ જે 3 ફેક્ટર્સ મેં ગયા છે એનો શેર બજારને ડર લાગ્યો છે અને બજાર બુલિશમાંથી બેરિશ થઈ ગયું છે. એટલે આપણે આ મહત્વના જે કારણો હતા એને ધ્યાનમાં તો રાખવા જોઈએ. હવે પછીના દિવસોમાં બજાર કેવું રહેશે? તો મિત્રો 24,350 ઉપર નિફ્ટી બંધ ન આવે ત્યાં સુધી આપણે ઉછાળે વેચીને લેવાનું છે. હવે 24,300નું સપોર્ટ લેવલ પણ તૂટી ગયું, 24,500ના બે મહત્વના સપોર્ટ લેવલ હતા, બંને તૂટી ગયા છે. એટલે જોઈએ 24,050 સુધી પણ જઈ શકે છે. 24,050 તૂટશે તો 23,800 સુધી પણ નિફ્ટી જઈ શકે છે. એટલે આ મહત્વના લેવલ્સ છે, એ ખૂબ ધ્યાનમાં રાખવા, પણ સાવચેતી સાથે ટ્રેડ કરવો, કારણ કે બજાર કટોકટની તરફ ઊભું રહ્યું છે. કટોકટ જે લેવલ્સ ઉપર ઊભું રહ્યું છે ત્યાંથી ગમે તે થઈ શકે છે, ઉપર પણ જઈ શકે છે, નીચે પણ જઈ શકે છે. અને એફઆઈઆઈનું પાછું જે એકદમ જેનું એક્ટિવિટી લો થઈ ગઈ હતી એ એકદમ વધીને આવી છે ગઈકાલે. એટલે બજારને વોચ કરો, હમણાં કોઈ લાંબો ટ્રેડ કરવો નહીં. ખાસ કરીને બજારનો એક વખત એનો ઝોન, બુલિશ ઝોન કે બેરિશ ઝોન નક્કી થઈ જવા દો, કારણ કે બધા ટેકનિકલ લેવલ્સ બજાર બંને તરફી, ઉપરમાં હોય કે નીચે તરફી હોય, બંને ટેકનિકલ લેવલ, સપોર્ટ લેવલ તોડે છે, રેઝિસ્ટન્સ લેવલ તોડીને ઉપર જાય છે. એટલે હમણાં બજારની અનસર્ટેનિટી છે, એટલે વેઇટ એન્ડ વોચની પોલિસી અપનાવવી વધારે યોગ્ય રહેશે. બેંક નિફ્ટીની આપણે વાત કરતા હતા, તો બેંક નિફ્ટીમાં આજે બેંક નિફ્ટી 695 પોઈન્ટ તૂટી અને 52,139 પર બંધ રહ્યો છે. તો બેંક નિફ્ટીમાં 51,800નો સ્ટોપ લોસ રાખીને તમે બેંક શેરોમાં બાય કરી શકો છો. પણ બજારનો ટ્રેન્ડ ખરાબ છે, બિલકુલ 51,800નો સ્ટોપ લોસ લગાવો, તો જે બેંક શેરો આપ ખરીદો એમાં પણ આપ સ્ટોપ લોસ રાખી અને બાય કરશો તો તમને નુકસાન નહીં પડે. મિત્રો, બજાર બે તરફી વધઘટમાં અથડાઈ રહ્યું છે. એટલે બુલિશ ઝોનમાં પણ ગયું ને બેરિશ ઝોનમાં પણ આપણે ચર્ચા શરૂઆતમાં પણ કરી. એટલે મારે તમામ આપણા ઇન્વેસ્ટર મિત્રોને કહેવાનું કે બજારનો ટ્રેન્ડ નક્કી થયો નથી, ટ્રેન્ડ નક્કી થવા દો. પણ ખરેખર લોંગ ટર્મ ઇન્વેસ્ટર હોય એના માટે આ સારી તક છે કે બજાર ઘટી રહ્યું છે, નીચા મથાળે તમને બાઇંગ કરવાની તક મળી રહી છે. સારા સ્ટોકમાં, સારા ફંડામેન્ટલી અને ટેકનિકલી મજબૂત સ્ટોક હોય એમના માટેના આ સુવર્ણ દિવસો છે એમ જાણી અને આપ ઇન્વેસ્ટમેન્ટ થોડું 10%, 5%, 20% કરી શકો છો. મિત્રો, આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઇક્સ કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને આપ જાણો છો તેમ શેર બજારનું જે રોકાણ છે એ જોખમી હોય છે, પણ મિત્રો આ વિડીયો આપણે જે બનાવી રહ્યા છીએ તે માત્ર ને માત્ર આપને ઇન્ફોર્મેશન શેર કરવા માટે છે અને એજ્યુકેશન પર્પઝથી આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ. થેન્ક યુ વેરી મચ.